નમસ્કાર મિત્રો, જો એક ફૂલ છોડ ઉપર સરસ મજાના 3 ગોટા છે એ ખીલ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, કેવા સરસ મજાના ગોટા છે એ ખીલ્યા છે. બરાબર, જો એક અહીં પણ છે. હવે આ એક ફૂલઝાડ ઉપર જો આટલા બધા સરસ મજાના ફૂલના ગોટા ખીલતા હોય તો આપણે એની પાસેથી મિત્રો કંઈક શીખવું જોઈએ. કે ખાસ કરીને જો આ ફૂલઝાડને એક જ ગોટો આવ્યો હોત તો આપણે કંઈ એને ફરિયાદ કરત નહીં, પણ તેમ છતાં જો કેટલા બધા ગોટા છે એ ખીલ્યા છે અને હજુ એક તો તૈયાર થઈ રહ્યું છે. જુઓ, રેડી ને? તો આના પાસેથી મિત્રો આપણે શીખવું જોઈએ કે વ્યક્તિ ભલે એક હોય પણ પોતાની ઇન્કમ માટે, આવક માટે છે એ જુદા જુદા છે એ વ્યવસાયો છે અથવા તો ધંધા છે એ કરવા જોઈએ. માત્ર એક ધંધા ઉપર છે એ આધાર રાખવો જોઈએ નહીં. હવે આપણને ઘણી વખત એમ થાય કે જુદા જુદા ધંધાએ આપણે કેમ પહોંચી વળીએ, કેમ સંભાળ રાખવી. તો અહીં તમે જુઓ છો તો એક જ ગોટામાં જુઓ કેટલા બધા બીજા નાના નાના ફૂલ છે અથવા તો બીજી પાંખડીઓ છે. બરાબર ને? તો આપણે એવું વિચારી શકીએ મિત્રો કે વ્યક્તિ ભલે એક હોય પણ એ કામદારો છે એ રાખી શકે, નોકરિયાતો છે એ રાખી શકે અને એના દ્વારા છે એ પોતાનો ધંધો છે એ વિકસાવી શકે. તો આ એક ફૂલમાં જો એટલી બધા ફૂલો થતા હોય, પાંખડીઓ થતી હોય, તો વ્યક્તિએ પણ છે એ માત્ર એક જ વ્યવસાય માટે અથવા એક જ ધંધાને છે એ આધાર રાખી અને જીવવું જોઈએ નહીં. બરાબર ને? એમ કહેવાય કે કોઈ 500 વીઘાનો ખાતેદાર હોય તો એ એકલો જમીન ખેડી ન શકે, પણ એના માટે જેમ એ મજૂરો રાખે છે એમ વ્યક્તિએ પણ એક કરતાં વધારે ધંધા છે એ કરવા માટે આપણે મજૂરો રાખી શકીએ, વર્કરો રાખી શકીએ કે નોકરિયાતો રાખી શકીએ. અને એટલે જ કહેવાય છે ને કે ભાગ્યશાળીને ભૂત કામે છે, પણ ભૂત ખરેખર કાંઈ રળીને આપતો નથી, પણ આવી બુદ્ધિનો ઉપયોગ કરે તો એ વ્યક્તિ છે એ જીવનમાં ખૂબ જ પૈસા કમાઈ શકે છે. તો આપણે ફૂલઝાડ પાસેથી શીખવું જોઈએ મિત્રો કે આપણે એક ધંધાને આધારે રહેવું જોઈએ નહીં. જેટલી પણ આપણે છે એ સગવડતા હોય એ પ્રમાણે આપણે જુદા જુદા ધંધામાં છે એ ઝંપલાવવું જોઈએ. અને એના માટે જરૂર પડે તો ભલે આપણે એકલા હાથે ન થઈ શકે, પણ આમ જુદી જુદી પાંખડીઓની જેમ આપણે જો ઘણા બધા માણસો છે એ રાખી અને કામ છે આપણે કરાવી શકીએ છીએ. બરાબર મિત્રો? તો આ એક જ નાના એવા ફૂલમાં આવા સરસ મજાના ગોટા દ્વારા આપણે એટલું છે એ સમજીએ કે માણસે કોઈ એક ધંધા પર આધાર રાખવો જોઈએ નહીં. નહીંતર શું થાય કે એ ધંધામાં આપણી પડતી આવી હોય અથવા તો બીજાએ ચાલુ કર્યો હોય તો ત્યારે આપણો ધંધો છે એ પડી ભાંગે છે અને રોટલીના પણ વાંધા પડે. એટલા માટે આપણે ઘણા ધંધા જો કરતા હોઈએ તો કોઈ એક ધંધામાં નુકસાન ગયું હોય તો એ વાંધો આવે નહીં. રેડી ને મિત્રો? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.